क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર ટોપ ગેઇનર્સ પર નજર કરી રહ્યો છું. બજાજ ઓટો આપણે ઓલરેડી વાત કરી હતી 4% ઉપર અત્યારે ફિલહાલ જે તમે કહ્યું હતું સર લેવલ લગભગ એ તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક. સો ફાર 52 વીક હાઈ તો બહુ દૂર છે, પણ 52 વીક લોથી જે સપોર્ટ લઈને આવ્યો છે 8750ને આસપાસ નાનકડું રેઝિસ્ટન્સ રિવિઝિટ કરી લઈએ સર. બજાજ ઓટોને બહુ સરસ પરફોર્મન્સ આજે સ્ટોક આપી રહ્યો છે. શું તમને એવું લાગે છે કે સ્ટોક ઓફ ધ ડે તરીકે આજે ખાસ ફોકસ આપણે રાખવું જોઈએ બજાજ ઓટો પર? વેલ જે ટાર્ગેટ કીધા એ ટાર્ગેટ આવી ગયા ઉપરમાં 8700 સુધીનું તમે પૂછ્યું હતું, અને રિયલીમાં હું કહીશ આપણા દર્શક મિત્રોને અત્યારે તમે ખાલી ટ્રેડિંગ માટેનું ભૂલી જાઓ. હું આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ આપીશ કે આ એક પરફેક્ટ ટાઈમ છે જ્યાં તમે એવરેજ કરીને ચાલી શકો છો, જ્યાં તમે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. કેમ કે કાઉન્ટર એક ટાઈમ પર 12800ના લેવલ પર ટ્રેડ કરતો હતો, અત્યારે 8700 પાસે ટ્રેડ કરે છે. તો ખોવા માટે કાંઈ નથી, પણ મેળવવા માટે ઘણું છે. એટલે આ એક પરફેક્ટ ટાઈમ છે જ્યાં તમે બજાજ ઓટો માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. અને બીજી એક વસ્તુ જે રીતે અત્યારે મેં તમને કીધું મોની અમાવસ્યા છે, સારા કર્મ કરો તો એ સારા કર્મમાં તમે બજાજ ઓટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. સારું એવું લેવલ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે.